ક્યારેય એવું લાગ્યું છે કે અંદર કંઈક ઘૂંટાઈ રહ્યું છે? અથવા કોઈ અજાણ્યો ડર જાણે પગમાં બેડી બનીને આપણને આગળ વધતા રોકી રહ્યો હોય? તો આજે આપણે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના મૂળ હિન્દી સાહિત્યના ઊંડાણમાં ઉતરીશું. એમની આ અમૂલ્ય રચનાના આધારે આપણે એક સફર કરીશું, આંતરિક સંઘર્ષથી લઈને સાચી ગહન શાંતિ સુધીની. ચાલો સાથે મળીને સમજીએ કે દબાઈને રહેવાને બદલે એક નિર્ભય જીવન કેવી રીતે જીવી શકાય. આપણી આ સફર એ 5 મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થશે. સૌથી પહેલાં આપણા 2 છુપાયેલા દુશ્મનોને ઓળખીશું, પછી દમનનું ઝેર શું છે એ સમજીશું, ભયના પડછાયાનો સામનો કરીશું, એમાંથી બહાર નીકળવાના રસ્તા શોધીશું અને છેલ્લે એક નિર્ભય મન કેવી રીતે કેળવવું તે જાણીશું. તો ચાલો શરૂ કરીએ. તો પહેલું પગલું છે ઓળખ. આપણા મનની શાંતિને ચૂપચાપ અંદરથી કોરી ખાતી એ 2 શક્તિઓ આખરે છે કઈ? ચાલો આજે એમને જ ઉજાગર કરીએ. આચાર્યજીના સાહિત્ય પ્રમાણે આપણી માનસિક અશાંતિના મૂળમાં મુખ્યત્વે 2 તત્વો છે. એક છે ઘૂંટન, એટલે કે દમન, અંદરને અંદર મૂંઝાવવું, અને બીજું છે ભય. હવે આમ તો બંને સરખા જ લાગે, પણ તેમની વચ્ચે એક બહુ જ સૂક્ષ્મ તફાવત છે, જેને સમજવો ખૂબ જ જરૂરી છે. આ તફાવતને ચાલો એકદમ સરળ રીતે સમજીએ. દમન એટલે બહારની દુનિયાની ઘટનાઓ પરની આપણી પ્રતિક્રિયા. જેમ કે કોઈ અન્યાય થયો ને, આપણે ગુસ્સો ગળી ગયા. જ્યારે ભય એ આપણી અંદરની સ્થિતિ છે, એક જાતની માનસિક કમજોરી, જે કોઈ દેખીતા કારણ વગર પણ સતત ચિંતા કરાવે. જો બંને આપણને નબળા તો પાડે જ છે, પણ એમના મૂળ અલગ અલગ જગ્યાએ છે. હવે આપણે થોડું ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ દમન આખરે કરે છે શું. ચાલો જોઈએ કે જે લાગણીઓને આપણે વ્યક્ત નથી કરતા એ ધીમે ધીમે આપણી અંદર જ ઝેર બનીને કેવી રીતે ફેલાય છે. જો આ લખાણ એક બહુ જ મહત્વનો સિદ્ધાંત સમજાવે છે. આપણું મગજ, આપણું મન એ આખા શરીરનું કમાન્ડ સેન્ટર છે, બરાબર? એટલે જો એ કમાન્ડ સેન્ટરમાં જ કોઈ ગડબડ હોય, કોઈ તોફાન ચાલતું હોય, તો એની અસર કે મન પૂરતી સીમિત રહી જ ના શકે. એ તોફાનના મોજા આખા શરીરમાં ફેલાવાના જ છે. અને આ એકદમ સચોટ વાત છે કે દબાયેલી લાગણીઓ ક્યારેય મરતી નથી. એ તો અંદર જીવતી રહે છે અને પછી શારીરિક બીમારીઓ બનીને બહાર આવે છે. ગુસ્સો હોય, દુઃખ હોય કે કોઈ ઈચ્છા, જ્યારે એને બહાર નીકળવાનો રસ્તો નથી મળતો, ત્યારે દબાણ આપણા શરીરમાં એક ઝેરની જેમ ફેલાવા લાગે છે. અને આ જ વસ્તુ શારીરિક રોગોને જન્મ આપે છે. આચાર્યજી આનું એક સરસ ઉદાહરણ આપે છે. અલ્સર. સતત ચિંતા અને તણાવની સીધી અસર આપણા પેટ પર થાય છે અને પાચનતંત્ર ખોરવાઈ જાય છે. આ જે માનસિક તણાવ છે ને, એ જ શરીરમાં એસિડ બની જાય છે. પછી એ આંતરડાની દિવાલોને નબળી પાડે છે અને અલ્સર જેવી બીમારીઓ પેદા થાય છે. તો પછી આમાંથી શીખવાનું શું? એ જ કે લાગણીઓને દબાવવી એ કોઈ ઉપાય નથી. એ તો સમસ્યાને વધુ મોટી અને ખતરનાક બનાવવાનો રસ્તો છે. દબાયેલો શોક હૃદયને પથ્થર જેવું કરી દે છે. દબાયેલો ગુસ્સો સંબંધોમાં આગ લગાડી દે છે. અને દબાયેલી ઈચ્છાઓ એ તો અંદરને અંદર સડીને આપણી જીવવાની શક્તિ જ ખતમ કરી નાખે છે. ચાલો હવે આપણે આપણા બીજા છુપાયેલા દુશ્મન તરફ વળીએ. એક એવું દુશ્મન જે બધે જ ફેલાયેલો છે, ભયનો પડછાયો. અહીં આચાર્યજી એક ગહન સત્ય આપણી સામે મૂકે છે. ભય એ કોઈ બહારની વસ્તુ નથી, એ તો આપણી અંદર રહેલી કમજોરી, આપણી કાયરતાનો જ પડછાયો છે. આ દુનિયા એક અરીસા જેવી છે. જો આપણું મન અંદરથી ડરપોક હશે, તો આપણને ચારે બાજુ બસ ડર અને ભય જ દેખાશે. આ ભય કેટલો ઘાતક હોઈ શકે છે, એ સમજાવવા માટે શાસ્ત્રોમાં એક બહુ જ સુંદર વાર્તા આવે છે. કહેવાય છે કે એકવાર ઈશ્વરે એક મહામારીને પૃથ્વી પર મોકલી અને એને એકદમ સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે ફક્ત અને ફક્ત 5000 લોકોના જ જીવ લેવાના છે, એક પણ વધારે નહીં. પણ થયું એવું કે જ્યારે આ મહામારી પાછી ફરી, ત્યારે હિસાબમાં આવ્યું કે 15000 લોકો મૃત્યુ પામ્યા હતા. એટલે કે આદેશ કરતાં પૂરા 3 ગણા વધારે. હવે જ્યારે મહામારીને પૂછવામાં આવ્યું કે આવું કેમ થયું, ત્યારે એણે જે જવાબ આપ્યો એ ખરેખર આંખ ઉઘાડી નાખે એવો છે. એણે કહ્યું, મેં તો ફક્ત 5000 લોકોને જ માર્યા છે. બાકીના જે 10000 હતા ને, એ તો માત્ર મારા આવવાના ડરના કારણે જ મરી ગયા. વિચાર કરો, આનો અર્થ શું થયો? આ વાર્તા એકદમ સ્પષ્ટ કરી દે છે કે ભય પોતે જ કોઈપણ બીમારી કરતાં અનેક ગણો વધુ ઘાતક સાબિત થઈ શકે છે. મને આ જ તો આપણા મનની સૌથી મોટી ગરબડ છે. સાચો ડર શેનો હોવો જોઈએ?
પાપ કરવાનો, અન્યાય કરવાનો, પોતાની આત્માને મેલી કરવાનો, એનો ડર હોવો જોઈએ. પણ આપણે ડરીએ છીએ શેનાથી? લોકો શું કહેશે, ભવિષ્યમાં શું થશે, એવી નાની નાની વાતોથી જે કદાચ આપણને નુકસાન પણ નથી કરી શકતી. સારું, તો હવે આપણે આ બંને દુશ્મનોને ઓળખી લીધા. હવે શાસ્ત્રો આપણને એમાંથી બહાર નીકળવાના એકદમ સ્પષ્ટ અને પ્રેક્ટિકલ રસ્તા પણ બતાવે છે. આને તમે આત્મા માટેની ફર્સ્ટ એડ કહી શકો. દુઃખ થાય તો મન ભરીને રડી લેવું, ગુસ્સો આવે તો એને કોઈ રચનાત્મક કામમાં વાળી દેવો, અને સૌથી અગત્યનું, જીવનમાં ઓછામાં ઓછો એક એવો મિત્ર જરૂર હોવો જોઈએ જેની સામે દિલ ખોલીને બધી જ વાત કહી શકાય, કોઈ પણ જાતના ડર વગર. આવો એક મિત્ર એક દવા જેવું કામ કરે છે. આચાર્યજી આનાથી પણ એક ઊંડો ઉપાય બતાવે છે જેને કહેવાય છે ઉદાત્તીકરણ. આ એક પ્રકારની આધ્યાત્મિક કેમિસ્ટ્રી છે. એમાં શું થાય કે આપણી અંદરની જે કામ, ક્રોધ જેવી નકારાત્મક ઉર્જા છે એને કલા, સંગીત, સેવા કે સાહિત્ય જેવા સારા કામોમાં વાળી દેવામાં આવે છે. એટલે એ જ ઉર્જા જે વિનાશ કરી શકતી હતી એ હવે કંઈક નવું સર્જન કરવા લાગે છે. અને હવે આપણે આપણી સફરના અંતિમ પડાવ પર પહોંચ્યા છીએ. આપણું લક્ષ્ય માત્ર ભયનો સામનો કરવાનો નથી, પણ એક એવું મન બનાવવાનું છે જ્યાં ભય ક્યારે પગ પણ ના મૂકી શકે. આખા જ્ઞાનનો સાર બસ આ એક જ વાક્યમાં સમાયેલો છે. ભયનું કારણ કોઈ બહારની વ્યક્તિ, પરિસ્થિતિ કે ભવિષ્ય નથી હોતું. ભયનું સાચું અને એકમાત્ર કારણ છે આપણી પોતાની માનસિક કમજોરી. જો આપણે અંદરથી પહાડ જેવા મજબૂત હોઈએ તો બહારનું કોઈ તોફાન આપણને હલાવી શકતું નથી. નિર્ભયતા 3 પાયા પર ઊભી છે. પહેલો, પોતાની જાત પર અતૂટ વિશ્વાસ. બીજો, સાચા મિત્રો પર ભરોસો. અને ત્રીજો, એ પરમ શક્તિ એટલે કે ઈશ્વર પર શ્રદ્ધા. જ્યારે આ ત્રણેય વિશ્વાસ ભેગા થાય છે ત્યારે મોટા ભાગના ડર તો એની જાતે જ ઓગળી જાય છે અને મન એકદમ હળવું ફૂલ થઈ જાય છે. શાસ્ત્રોમાં આ આખી પ્રક્રિયા માટે એક બહુ જ સુંદર શબ્દ છે, ઉપાસના. હવે ઉપાસનાનો અર્થ ખાલી પૂજાપાઠ કરવો એટલો જ નથી. ઉપાસના એટલે પોતાની ભાવનાઓ અને વિચારોને સતત શુદ્ધ કરવાની, એને વધુ સારી અને ઉચ્ચ બનાવવાની સાધના. અને આ જ સાચા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો પાયો છે. અને અંતે આચાર્યજીનું આ સમગ્ર જ્ઞાન આપણને એક જ કેન્દ્રબિંદુ પર લાવીને ઊભું રાખે છે. આપણું મન એ જ આપણું બંધન છે અને આપણું મન જ આપણી મુક્તિનો માર્ગ છે. એટલે સવાલ એ નથી કે બહારનું પાંજરું કેટલું મજબૂત છે. અસલી સવાલ તો એ છે કે આ બધું સમજ્યા પછી આજે આ જ ક્ષણથી એ મુક્તિ તરફ ચાલવા માટેનું પહેલું કદમ કયું ઉઠાવીશું.